નવસારી ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાજવાડા ખાતેના બંધ મકાનમાં રાત્રિના સમયે કિંમતી સોનાના દાગીનાઓ અને ચાંદીના વાસણોની ચોરી કરનાર બે રીઢા આરોપીઓને ચોરી કરેલ મુદ્દામાલ સાથે શોધી કાઢી ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। તાજેતરમાં વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3), 331(4), 305 અન્વયે ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો નોંધાયેલ। આ ગુનાના ફરિયાદીએ જાહેર કરેલ ફરિયાદ મુજબ ગુનાની ટૂંક વિગત આ મુજબ છે। આ કામના ફરિયાદીને ધોળીકુઈ મહાદેવ મંદિર સામે બાજવાડા ખાતે આવેલ બંધ મકાનના મેઇન દરવાજાને મારેલ તાળું કોઈ અજાણ્યા ચોરી સમયે કોઈ સાધન વડે તોડી મકાનની અંદર પ્રવેશ કરી મકાનમાંના લાકડાની તિજોરીમાં રાખેલ જુદા જુદા જૂના સોનાના ઘરેણાં આશરે 7.5 તોલા આશરે કિંમત 1,76,000 તથા ચાંદીના વાસણો આશરે 1.5 કિલોગ્રામ આશરે કિંમત ₹21,500 મળી કુલ 1,97,500ની મત્તા ચોરીમાં ગયેલ। આ ગુનામાં સંડોવાયેલ આરોપીની શોધખોળ દરમિયાન ટીમને માહિતી મળી હતી કે બે ઈસમ તેઓ પાસેના સોના ચાંદીના દાગીના તેમજ વાસણો વેચવા માટે કારેલીબાગ જેપી રોડ હોસ્પિટલ પાસેના રોડ ઉપર ફરી રહેલાનું અને આ સોના ચાંદીના દાગીના અને વાસણો ચોરીના શંકાસ્પદ છે તેવી માહિતી મળતા જેથી ટીમે તુરંત જ માહિતીવાળી જગ્યાએ જઈ ખાતરી કરતા બે શંકાસ્પદ ઈસમો મળી આવતા ઈસમ મનસુખભાઈ ઉર્ફે મનીષ વિષ્ણુભાઈ દંતાણી ઉંમર વર્ષ 23 રહેવાસી ભાથુજીનગર અલવાનાકા માંજલપુર વડોદરા મૂળ રહેવાસી ઉમરેઠ જિલ્લો આણંદની ઝડતીમાં તેને પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી સોનાના પાટલાની જોડ એક કથડો એક સેટ બુટ્ટી સાથેનો મળી આવેલ તેમજ બીજો આકાશ ઉર્ફે પપ્પુ નગીનભાઈ વાઘરી ઉંમર વર્ષ 28 રહેવાસી ટાઉન હોલ બિગ બજાર વિધાનનગર રોડ આણંદના હાથની થેલીમાં ચાંદીના વાસણો જેમાં થાળી એક ડીશ એક ચમચી એક વાટકી બે લોટો એક ગ્લાસ એક મળી આવતા ઈસમો પાસે તેઓની આ કિંમતી વસ્તુઓના બિલ કે આધાર પુરાવા રજૂ કરી શકતા નહીં તેઓની આ અંગે સઘન પૂછપરછ દરમિયાન તેઓએ 10 દિવસ પહેલા બાજવાડા ખાતેના બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરી કરેલાનું અને તેઓ પાસેથી મળેલ સોનાના દાગીના અને ચાંદીના વાસણો ઘરફોડ ચોરીનો ગુનો કરી મેળવેલ હોવાનું જણાઈ આવતા આ મળી આવેલ મુદ્દામાલ કબજે કરી બંને ઈસમો કાયદેસર કાર્યવાહી કરી આ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઉપરોક્ત ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય જેથી આ અંગે સિટી પોલીસ સ્ટેશને જાણ કરી આરોપીઓ અને મુદ્દામાલ વધુ તપાસ માટે સિટી પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવેલ છે। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા, પીઆઈ એનજી જાડેજા, પીએસઆઈ ડીઆર દેસાઈ તેમજ ટીમના અજીતસિંહ, નીતિનભાઈ, જૈનુલ્લા, આબેદીન, પ્રતિપાલસિંહ, કાંતિભાઈ, કિરણભાઈ, મહેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ, દીપકભાઈ અને નિધિબેન। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।